નમસ્કાર મિત્રો, હું છું તમારો ગોવિંદ વાઘેલા અને આજે આપણે એક સરગવાની ખેતી છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ। તો વિડીયો સાથે જોડાઈ રહેજો, વિડીયોને કટ ન કરતા। હવે આપણે જે સરગવાના વિશે વાત કરીએ તો મિત્રો, જે સરગવો છે એ રેતાળ, ગોરાડું, ફળદ્રુપવાળી જમીન અને કાળી જમીનમાં જે વધારે ઉગાડી શકાય છે। મિત્રો, જે સરગવો છે એ નદી, ઝરણા, રેતાળમાં જે વધારે સરગવો થાય છે। સરગવાનો ઉપયોગ છે દવામાં વધારે ઉપયોગ કરવામાં આવે છે અને બહાર છે આમની આયાત પણ કરવામાં આવે છે। સરગવાની અત્યારના ભાવ જોઈએ તો 100 થી માંડી જે 215 કિલોમાં વેચાય છે। તો મિત્રો, સરગવામાં કાર્બોહાઈડ્રેટ 3.70% અને પ્રોટીન હોવાથી, જે સરગવામાં વિટામિન બી હોવાથી એમનો ઉપયોગ છે દવામાં પણ ઉપયોગ કરવામાં આવે છે, જે આપણા શરીરમાં સંધિવા, શરીરનું અકળાઈ જવું, પક્ષીઘાત, અનામત અને જે શરીરના સોજા અને પથરી તેમજ જે ચામડીના ઘણા બધા રોગોમાં જે આ સરગવો છે ખૂબ રાહત આપે છે અને એમનો દવામાં ઉપયોગ કરવામાં આવે છે। સરગવો વધારે વાત કરીએ તો જો પાલીતાણા, ડાંગ, વડોદરા, આણંદ, ખેડા, સાબરકાંઠા, મહેસાણા જિલ્લામાં વધારે ખેતી થાય છે। વધારે વાત કરીએ તો પાલીતાણા બાજુ છે ડુંગર પ્રદેશમાં જે સરગવો વધારે થાય છે। બીજી વાત એ કે જે શાકભાજીમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે। તો મિત્રો, જો તમને વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક, શેર કરજો અને આવા જ વિડીયો અમારી યુટ્યુબ ચેનલમાં જે તમને જોવા મળે છે। તો મિત્રો, સરગવાની જે બહાર આયાત પણ કરવામાં આવે છે, જે નિકાસ પણ કરવામાં આવે છે, આથી જે સરગવાનો ભાવ છે વધારે તમને ઊંચો જોવા મળે છે। તો અત્યારે તમે વિડીયોમાં જોઈ શકો છો જે આ ખેતી છે આ રીતે કરવામાં આવે છે। ત્યારે જો તમે આજે સરગવાને ફૂલડા આવી ગયા છે એટલે જે આ સરગવાને શીંગો પણ આવવા લાગશે, એટલા માટે જે સરગવો છે અત્યારથી આનો ઊંચો ભાવ છે। સરગવા હોય તો અમને લાંબી શીંગ જોવા મળે છે, અમુક સરગવો હોય તો અમને જાડી શીંગ જોવા મળે, અમુક એવા સરગવા હોય તો તમને નાની શીંગ પણ જોવા મળે છે। આમ છે સરગવાના પ્રકાર હોય ઘણા બધા હોય છે। તો વિડીયો સાથે જોડાઈ રહેજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।